નમસ્કાર. આજના ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એક એવી જ જબરદસ્ત ગુજરાતી ગ્રામીણ કોમેડીનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ, જેણે હસાવીને લોકોના પેટમાં દુખાડી દીધા છે. આ માત્ર કોઈ સામાન્ય રમૂજી કિસ્સો નથી. આમાં અહંકાર, મોટા ફાંકા અને છેલ્લે થઈ જતી ફજીતીની એક જોરદાર વાર્તા છુપાયેલી છે. આપણે ડીકોડ કરીશું કે કેવી રીતે એક નાનકડી બોલાચાલી એકદમ હાઈ વોલ્ટેજ ડ્રામામાં બદલાઈ જાય છે. તો થઈ જાઓ તૈયાર આ મજેદાર સફર માટે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ આખી અફરાતફરી ભરેલી વાર્તાને આપણે કયા 4 ભાગમાં સમજીશું. પહેલા ભાગમાં જોઈશું ઉધાર અને લાફો. બીજામાં ખાલી ચણો વાગે ઘણો એટલે કે પેલા મોટા ફાંકા. ત્રીજામાં હુમલાની માસ્ટર પ્લાન યોજના અને ચોથામાં પેલો બનાવટી ભૂવો અને વાર્તાનો જબરદસ્ત અંત. બરાબર, તો હવે સીધા જમ્પ કરીએ આપણા પહેલા ભાગ પર. આ એ પોઈન્ટ છે જ્યાંથી આખી બબાલની શરૂઆત થાય છે, જ્યાં આ હાસ્યરસથી ભરપૂર કથાનું બીજ રોપાય છે. જુઓ, આખી માથાકૂટની શરૂઆત એકદમ સામાન્ય પૈસાની લેવડ-દેવડથી થાય છે. એવું કે 3 વર્ષ જૂનું ઉધાર છે. હરીજી પોતાના પૈસા લેવા આવે છે, પણ ત્યાં ભૂપતજીના ઘરે આવેલો પેલો મહેમાન, જેને મહેમાન કહેવામાં આવે છે, એ વચમાં ડહાપણ ઢોળવા પડે છે. વાત ધીમે એટલી હદે વણસી જાય છે કે આ નાનકડી દલીલ છેવટે એક સણસણતા લાફામાં પરિણમે છે. વિચારો જરા, ખાલી પૈસાની વાત કેવી રીતે મોટા ઈગો ક્લેશમાં ફેરવાઈ ગઈ. અને હા, અહીં સૌથી રસપ્રદ બાબત તો આ આંકડો છે, 25,000. જી હા, માત્ર 25,000 રૂપિયા. આટલા મોટા ભયંકર ડ્રામાનું મૂળ કારણ આટલી જ રકમ છે જે ભૂપતજીએ હરીજીને ચૂકવવાની છે. ખરેખર નવાઈ લાગે ને કે આટલી સામાન્ય લાગતી ઉઘરાણી માટે આખી ધમાલ ઊભી થઈ ગઈ. આના પરથી એટલું તો ચોક્કસ સમજાય કે નાની વાતો પણ કેટલી જલ્દી રાઈનો પહાડ બની શકે છે. ચાલો હવે બીજા ભાગ પર આવીએ. આ એ હિસ્સો છે જ્યાં ખરેખર હસવું રોકી શકાતું નથી. અહીં પાત્રો પોતાની જાતને કોઈ મોટા ડોન કે માફિયા હોય એવી એકદમ બનાવટી છબી ઊભી કરે છે. અરે મેમનનો આ ડાયલોગ તો જુઓ. એ ભાઈ સાહેબ છાતી ઠોકીને કહે છે, હું 25 વખત જેલમાં જઈને આવ્યો છું. મતલબ કંઈ પણ. આ વાક્ય સાંભળીને જ ખબર પડી જાય કે ભાઈ હવામાં કેવા મોટા કિલ્લા બાંધી રહ્યા છે. રિયાલિટી સાથે આને કોઈ જ લેવા દેવા નથી. પોતે બહુ મોટો ભાઈલો છે એવું બતાવવા માટે ફેંકવાની કોઈ લિમિટ જ નથી રાખી. અને આટલું ઓછું હોય તેમ બીજો એક શાનદાર ડાયલોગ આવે છે, અમે હાથપગ નથી ભાંગતા, સીધા માથા જ ફોડીએ છીએ. ખરેખર આ લોકો કેવી રીતે એકબીજાને ચડાવી રહ્યા છે. એક બોલે એટલે બીજો એનાથી પણ મોટો દાવો કરે. આ બધું માત્ર ને માત્ર સામેવાળાને ડરાવવા અને એક નકલી ખોફ ઊભો કરવા માટેનું જબરદસ્ત સેટિંગ છે. હદ તો ત્યારે થાય છે જ્યારે મેમન કહે છે, મારા પર તો 302ની કલમ લાગેલી છે. હવે અહીં સ્ક્રિપ્ટ રાઇટરની કમાલ જુઓ. જાણી જોઈને 302 જેવી ભારેખમ કાયદાકીય કલમનો ઉપયોગ કર્યો છે, જેથી પેલા ભોળા યજમાનોને એમ જ લાગે કે ભાઈ આ માણસ તો ખરેખર ખતરનાક છે. આ એકદમ સ્માર્ટ અને એટલો જ રમૂજી કીમિયો છે. આખી વાતનો નિચોડ કાઢીએ તો જુઓ, ભાઈને આખા ગામ થંભાવી દેવા છે, ખેતીના ઓજારોની જગ્યાએ 2 હથિયાર સાથે લઈને ફરવું છે, 50 જણા સામે એકલા હાથે લડવાની બળાઈ મારવી છે અને વળી સ્પ્લેન્ડર બાઇક પર કોઈ ગેંગસ્ટરની જેમ એન્ટ્રી મારવી છે. આ બધી મોટી વાતો જ અસલી કોમેડી ઊભી કરે છે, કારણ કે બોરવામાં અને વાસ્તવિકતામાં જમીન આસમાનનો ફરક છે. ઓકે, તો હવે વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. હરીજી, જેમના ગાલ પર લાફો પડ્યો હતો અને જેમનું અપમાન થયું હતું, એ હવે નક્કી કરે છે કે આ મહેમાનનો અહંકાર તો તોડવો જ પડશે. હરીજી કંઈ કાચા ખેલાડી થોડા છે. એમણે એકદમ ગણતરીપૂર્વકની માસ્ટર માઇન્ડ જેવી 3 સ્ટેપની યોજના બનાવી દીધી. સ્ટેપ 1, શાંતિથી રાહ જુઓ કે ક્યારે આ મહેમાન ગામની બહાર નીકળે. સ્ટેપ 2, એને સીધો ઊંઝા હાઈવે પર જ આંતરી લેવો. અને સ્ટેપ 3, એને બરાબરનો મેથી પાક ચખાડીને માફી મંગાવવી. ઘરમાં તો શેર બનીને ફરતો હતો, પણ બહાર નીકળ્યા પછી ભાઈ કેવા ફસાય છે એનું આ પરફેક્ટ પ્લાનિંગ છે. અને હવે આપણે આવી ગયા છીએ વાર્તાના સૌથી મજેદાર અને ક્લાઇમેક્સવાળા હિસ્સા પર. અહીં ખાલી મારામારી નથી થતી, પણ આ તો સાયકોલોજીકલ વોરફેર એટલે કે માનસિક યુદ્ધનું એક ગજબનું ઉદાહરણ બની જાય છે. આ ક્લાઇમેક્સ સમજવા માટે ધૂળવું એટલે શું એ સમજવું બહુ જરૂરી છે. આપણા કલ્ચરમાં આ એક એવી માન્યતા છે જ્યાં એવું મનાય કે કોઈ વ્યક્તિના શરીરમાં માતાજી કે કોઈ દૈવી શક્તિ પ્રવેશી છે, અને જ્યારે આવું થાય ત્યારે એ વ્યક્તિ માટે લોકોના મનમાં ડર, આદર અને એક અદૃશ્ય સત્તાનો ભાવ જાગી જાય છે. આ ગ્રામીણ વાતાવરણમાં દેવ આવવાનું નાટક કરવું એ માસ્ટર સ્ટ્રોક કહેવાય. કોઈ પણ બાજી પલટાવવાનું આ બ્રહ્માસ્ત્ર છે. આખી કોમેડીની ખરી મજા તો આ વિરોધાભાસમાં જ છે. એક બાજુ જુઓ સાઇડ એ,
ઘરમાં બેઠેલો એ જ મહેમાન જે કોઈને ગાળતો નહોતો, લાફા મારતો હતો અને પોતાને બહુ મોટો ભાઈ સમજતો હતો. અને હવે જુઓ સાઈડ બી. રસ્તા પર ઊભેલો એ જ માણસ પરસેવે રીપઝેપ છે, ફાટી પડ્યો છે, પેલા બનાવટી દેવની સામે 2 હાથ જોડીને માફીઓ માંગી રહ્યો છે અને પોતાનું બાઇક પણ છોડીને ઊભી પૂંછડીએ ભાગવાની તૈયારીમાં છે. આ રાતોરાત આવેલો બદલાવ જોઈને કોને હસવું ના આવે? આ એ જ સેકન્ડ છે જ્યાં ભાઈનો બધો જ પાવર, બધી જ હવા નીકળી જાય છે. એના મોઢામાંથી શબ્દો સરી પડે છે કે મારી ભૂલ થઈ ગઈ બાપજી, મેં તમારા પર હાથ ઉપાડ્યો, મને માફ કરી દો. બસ, વાર્તા પૂરી. એનું પેલું ગેંગસ્ટરવાળો મોહરું અહીંયા કાયમ માટે ઉતરી ગયું. પેલા ધૂણતા માણસ સામે એણે સંપૂર્ણ સરેન્ડર કરી દીધું. અને આ છે આખી વાર્તાનો સૌથી મોટો પંચ. આ બધું જ પહેલેથી છેલ્લે સુધી એકમાત્ર નાટક હતું. હરિજી અને એમના ભાઈબંધોએ કોઈ મોટી લડાઈ લડ્યા વગર પેલા માથાભારે મહેમાનને ડરાવવા માટે આપણી આ સાંસ્કૃતિક માન્યતાનો કેવો સ્માર્ટ ઉપયોગ કર્યો. મતલબ, ક્યારેક તાકાત કરતાં બુદ્ધિ અને સમય સૂચકતા વધારે મોટો ખેલ પાડી દેશે. સાચું ને? તો આ આખા જોરદાર એક્સપ્લેનરના અંતે એક સવાલ ચોક્કસ થાય કે કેવી રીતે સ્થાનિક માન્યતાઓનો એક હથિયાર તરીકે ઉપયોગ કરીને એક સાવ સાદી બદલાની વાર્તાને આવડું મોટું અને શાનદાર કોમેડી માસ્ટરપીસ બનાવી શકાય. આ આપણને એ શીખવાડે છે કે આપણી પ્રાદેશિક કોમેડી ખાલી હસવા પૂરતી નથી હોતી. તેમાં માણસનો સ્વભાવ, એનો ડર અને આપણું કલ્ચર બહુ ઊંડાણથી વણાયેલા હોય છે. અહીં આપણું આ મજેદાર વિશ્લેષણ પૂરું થાય છે. આશા છે કે આ સફર ખૂબ જ રસપ્રદ લાગી હશે. ફરી મળીશું આવા જ કોઈ રોચક વિષય સાથે.